જૂનાગઢના માણાવદરની અંદર એક ગરીબની દીકરી જેની ઉંમર હજી 16 વર્ષ છે તે ગાયબ થઈ ગઈ છે. પિતા પોલીસ સ્ટેશન ધક્કા ખાય છે. પોલીસ પાસે સમય નથી. એસપી આશ્વાસન આપે છે શોધી લાવીશું, પણ એસપી પણ વ્યસ્ત છે નેતાઓની સરભરામાં. અને એટલે જ ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ પોલીસને કહ્યું છે કે હવે દીકરીને શોધો, નહીં તો એસપીને કહો. હાઈકોર્ટ યાદ કરે છે. શું છે વિગત, કોણ છે દીકરી અને કેમ પોલીસ આટલી અસંવેદનશીલ અને બહેરી અને બોબડી થઈ ગઈ છે તેની વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. અત્યારે જૂનાગઢની પોલીસ વ્યસ્ત છે ભવનાથના મેળામાં, કારણ કે ત્યાં નેતાઓ આવી રહ્યા છે, ત્યાં મહેમાનો આવી રહ્યા છે અને નેતા અને મહેમાન દુઃખી કે નારાજ ન થાય તેનું ધ્યાન જૂનાગઢ પોલીસ રાખી રહી છે. પણ મારે જૂનાગઢના એસપી ઓડેદરાને કહેવું છે, પૂછવું છે કે નેતાઓની ચિંતા તો તમે કરો છો, પણ ગિરનારમાં બેઠેલો પેલું ગિરનારી તમારાથી નારાજ ન થઈ જાય તેની કાળજી રાખજો, તેની ચિંતા કરજો. કારણ કે ગિરનારી જો નારાજ થયો તો તેની કિંમત બહુ મોંઘી પડશે. ઘટના એવી છે કે સપ્ટેમ્બર મહિનામાં માણાવદરમાં એક 16 વર્ષની દીકરી ગાયબ થઈ જાય છે અને પિતા પોલીસ સ્ટેશન પહોંચે છે. પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી આ પિતા પોલીસને ફરિયાદ આપે છે કે મારી દીકરી મળતી નથી. પોલીસ ફરિયાદ તો નોંધે છે બસ, પણ એ માત્ર કાગળ બનીને રહી જાય છે. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થાય છે. નવા પોલીસ ઇન્સ્પેક્ટર આવે છે. તે કહે છે તપાસ ચાલુ છે, ચિંતા કરતા નહીં. દિવસો અને અઠવાડિયા પસાર થાય છે. પોલીસ હલતી નથી, કારણ કે ગરીબની છોકરી છે, કોઈ નેતાનો ફોન પણ આવતો નથી. આ દરમિયાન એક ઘટના એવી ઘટે છે કે પોલીસ એક દિવસ આ ગરીબ મજૂરને જાણ કરે છે કે તારી દીકરીનું લોકેશન મળ્યું છે અને તે મધ્યપ્રદેશના રાયપુરમાં છે. બાપને એક આશા જન્મે છે કે મારી દીકરી મને મળશે, એટલે તે દોડતો પોલીસ સ્ટેશન જાય છે. ત્યાં હાજર રહેલા પોલીસ કર્મચારી પિતાને કહે છે કે મધ્યપ્રદેશ જવું પડશે, જો સરકારી વાહનની વ્યવસ્થામાં રહીશું તો 2-3 દિવસ થઈ જશે, તું વાહનની વ્યવસ્થા કર. એટલે 10,000 રૂપિયા કમાતો આ ગરીબ માણસ પોલીસને રાયપુર જવા માટે એક ખાનગી કાર ભાડે કરે છે અને ખાનગી કારમાં બેસી આ પોલીસવાળા અને પેલું પિતા મધ્યપ્રદેશ તરફ જવાના રવાના થાય છે. અને દાહોદ પહોંચીને પોલીસ એવું કહે છે કે હવે તારી દીકરીનું લોકેશન બદલાઈ ગયું છે, આપણે પાછા ફરવું પડશે. અને પિતા નિસહાય લાચાર થઈ પાછો ફરે છે. માણાવદર પોલીસ આખી દિશામાં કોઈ કાર્યવાહી કરતી નથી. મામલો પહોંચે છે જૂનાગઢની એસપી ઓફિસમાં. સામાન્ય રીતે અત્યારે જે એસપી ઓડેદરા છે તે વ્યસ્ત હોય છે, સામાન્ય લોકોને મળવાની તેમના માટે ફુરસદ નથી, કારણ કે ગાંધીનગરથી ફોન આવે કે નેતા આવે તો જ તેમને ફુરસદ મળે છે. અનેક વખત ધક્કા ખાધા પછી આ પિતાને એસપી મળે તો છે. તમારી દીકરીને લાવી આપીશું એવું મજબૂત આશ્વાસન ઓડેદરા સાહેબે આપ્યું, પણ દીકરી ન આવી. આખરે થાકીને આ પિતા ગુજરાત હાઈકોર્ટમાં પહોંચે છે અને હાઈકોર્ટને કહે છે કે માય બાપ, મારી દીકરીને લાવો, મારી દીકરી મળતી નથી. ગુજરાત હાઈકોર્ટ જૂનાગઢ પોલીસને આદેશ આપે છે કે દીકરી શોધી લાવો. આ વાતને મહિનો વીતી જાય છે, પણ આ નિંભર પોલીસ, આ પોલીસવાળાને મારે સવાલ પૂછવો છે કે ભગવાન ન કરે તમારી દીકરી કે દીકરો ખોવાઈ જાય તો પણ તમે આટલા નિંભર જ રહેશો કે પછી પાતાળમાંથી પણ તમે તમારા સંતાનને શોધવા માટે મહેનત કરશો? ફરી વખત હાઈકોર્ટમાં મુદત પડે છે
અને ગુજરાત હાઈકોર્ટ જ્યારે પોલીસના તપાસના કાગળ જુએ છે ત્યારે કહે છે તમે પ્રોફેશનલિઝમથી દૂર રહીને કામ કરી રહ્યા છો, તમે કંઈ જ કર્યું નથી. હવે આવતી મુદત એટલે કે 23મી ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં આવજો. ત્યાં સુધી છોકરીને શોધી લાવજો. જો ન શોધી લાવો તો તમારા એસપી ઓડેદરાને કહેજો અમે એમને યાદ કર્યા છે. ખબર નહીં હવે ઓડેદરા સાહેબને હાઈકોર્ટનો ડર લાગે છે કે નહીં, લાગે કે ન લાગે મારે કહેવું છે. પહેલાં ગિરનારીનો ડર રાખજો. એક બાપની દીકરીને શોધી લાવજો, ને તો ગિરનારી તમને માફ નહીં કરે અને ચિઠ્ઠી ફાડશે તો એનો મેમો બહુ મોંઘો પડશે. તો આ છે સ્થિતિ આપણી નિંભર પોલીસની. આ પ્રકારની સ્ટોરી જોવા, લોકોની વાત સાંભળવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. અત્યારે મને મારા સાથી જયંતને રજા આપો એ પહેલાં અમારો બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.